વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. વાહ! આજ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની એટલે બાપુ, આપણા બાપુની વર્ષગાંઠ. અને બહુ નાનપણમાં ડૉક્ટર ત્રિવેદી સાહેબ મારા કાકા થાય, એટલે હું જ્યાં જ્યાં મને બોલવામાં બહુ સરળતા રહે એટલા માટે હું કાકા બોલીશ. અને અમે કાકા મને હંમેશા કહેતા કે તારા મોઢેથી મને કાકા સાંભળવું ગમે છે, એટલે હું કાકા બોલું વચ્ચે તો તરબૂજા કરજો. તો કાકા નાના હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમણે એમ કહ્યું કે એ વખતે આપણા દેશની અંદર અને વિશ્વમાં 2 જગ્યાએ 2 ચળવળો ચાલી હતી. એક તો બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું વિશ્વ કક્ષાએ, અને આપણા દેશની અંદર સ્વતંત્રતાની આઝાદીની ચળવળ ચાલતી હતી. એટલે શું થયું કે એમને મોટા મોટા નેતાઓ વિશે વાંચવાનું ને આ બધું, એમને પેપર તો ઘરમાં આવે તો વાંચી દે. સાહેબ પણ નવરા બેઠા હોય, એક નાનું બાળક હરુ કહીને એને ઘરમાં બોલાવતા. તો એ નાનું બાળક હરુ છે, એને ક્યાંય ચોપડી દેખાય કે એવું દેખાય તો કોઈની સાથે વાત ના કરે, સીધું ચોપડી લઈને તરત પૂરી કરે, એક નાનો બાળક. અને એટલે એણે એમ કહ્યું કે એ વખતે હિટલર જેવા નેતાઓ હતા જે એમને બિલકુલ નહોતા ગમતા, અને પછી કે રૂઝવેલ્ટ ને એ બધા નેતા હતા, પણ એ બધાની અંદર વિશ્વ કક્ષામાં મને જર્મનીના જનરલ રોમેલ ખૂબ ગમતા. અને આપણા દેશના નેતાઓમાં બટ નેચરલ છે મહાત્મા ગાંધીજી. અને એટલા માટે આ વાતને તું કોઈ રીતે જોડી શકે કે કાકા શું વિચારતા હશે 2 ઓક્ટોબર માટે, એમના પ્રિય નેતા, બરાબર, એમની વર્ષગાંઠ. અને એમની વર્ષગાંઠની સાથે એમણે એક દિવસે મહાપ્રયાણનો દિવસ જોડ્યો, એટલે એમના નેતાની સાથે એ ઉપર તો મજા કરતા હશે. બરાબર છે. એક સાચા વૈષ્ણવજન ગાંધીજી હતા, અને બાપુની સાથે સાથે જ એ શ્રેણીમાં એ જે નરસિંહ મહેતાનું સ્વપ્ન કે વૈષ્ણવજન કોણ, તો પૂજ્ય ત્રિવેદી સાહેબ પણ વૈષ્ણવજન જ હતા. મને એવું ખ્યાલ છે ત્યાં સુધી તમે પણ એક ગીત લખ્યું છે કાકા ઉપર. અને એમાં મને નરસિંહ મહેતા યાદ આવે. તેને સૌથી પહેલું મને લાગ્યું કે કાકાના ગીતની અંદર ક્યાંક ને ક્યાંક એ લાઈન તો આવી જ જોઈએ કે વૈષ્ણવજન તો તેને કહી. આમ તો એ લાઈન મુખડાની 3જી લાઈન છે, બરાબર, પણ હું ત્યાંથી જ શરૂ કરીશ. જરૂર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પીડ પરાઈ જાણે, હરી તું છો હરુનો હરી, તુરિત ખાવી બેઠો જોગી સત્ય પ્રેમ કરુણાની, મંદિર બાંધી માનવતાનું સેવા કરી રોગીની, કર્યું સમર્પિત જીવન એને દર્દ સહુનું જાણે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પીડ પરાઈ જાણે. સુશ્રી સુનીતાબેન ત્રિવેદી તથા સમગ્ર ત્રિવેદી પરિવાર, શ્રીમતી ગુલાબબેન રસિકલાલ દોશી અને શ્રીમતી કમળાબેન મફતલાલ મહેતા, તેમજ ડોક્ટર H.L. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ રજૂ કરે છે પદ્મશ્રી ડોક્ટર H.L. ત્રિવેદી સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ. જી હા, સ્મરણાંજલિમાં આપણે શરૂ કરીશું કાકાના નાનપણથી. એમના પિતાજીનું નામ લક્ષ્મીશંકર અને માતાનું નામ શારદા. એમને પોતે અને બીજા 2 ભાઈઓ અને 2 બહેનો, એમ ઘરમાં 5 ભાઈ બહેન હતા. અને દાદાજી હતા લક્ષ્મીશંકરજી, એ સ્કૂલમાં શિક્ષક. બરાબર. અને ઘરમાં ખૂબ ચોપડીઓ આવે, મેગેઝિન આવે, છાપા વાંચે.
અને આમે કહ્યું છે ને કે દીકરો હોય તો એનો ઘરમાં હીરો પહેલો પિતા હોય છે. બરાબર છે. એટલે પિતાજી વાંચે કરી એટલે એમને પણ એમ થયું કે મારે વાંચવું જોઈએ, કરવું જોઈએ. તો 3 વર્ષનો હરો ઘરે શીખી ગયો લખતા વાંચતા, અને 5 વર્ષમાં જ્યારે સ્કૂલે બેઠો ત્યારે એને પહેલા વર્ષનું, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું બધું આવડતું હતું. એટલે એને 2 ધોરણ સાથે કરાવે. અરે વાહ. અને જોવાની વાત એ છે કે એટલા હોશિયાર હતા કે એમણે દરેક વિષયમાં 100 માંથી 100% ગુણ મેળવ્યા. અને આજ પણ ચરાડવામાં એમની જે નિશાળ છે એ નિશાળમાંથી એમનો રેકોર્ડ કોઈએ તોડ્યો નથી. અને એ જ્યારે સ્કૂલમાં હતા અને આપણને આઝાદી મળી અને પછી સ્કૂલમાં ઝંડાવંદન હતું, અને ઝંડાવંદન કરીને ઘરે આવ્યા, અને પછી ખૂબ એમને મનની અંદર ખૂબ જ હતું એમ કે આપણા દેશની અંદર તો ઝંડો ફરકાવવાનો હક એને જ હોવો જોઈએ જે ભ્રષ્ટાચાર ના કરે, જેણે કદી કોઈને દુઃખ ના આપ્યું હોય. આવા બધા નાના બાળક હરુના મનની અંદર આવા બધા સંસ્કાર પડે. અને સ્કૂલે જતા તો બાપુજી તો ચાલતા ચાલતા નીકળી જતા, પણ નાના બાળકને થોડુંક ચાલવાનો કંટાળો આવે, આમ કંટાળો, બધું આવડતું હતું એટલે સ્કૂલ તો એમને બહુ ગમતી હતી. પણ એમનો એક ભાઈબંધ હતો જે ત્યાંના મોટા નગરજનનો છોકરો હતો, બરાબર. રસિકભાઈ દોશી. તો એ રસિકભાઈ દોશીનું નામ આગળ પણ આવશે, કારણ કે આ લોકોની દોસ્તી કેવી હતી એ પણ જુઓ. તો એ રસિકભાઈ દોશી કાયમ પોતાને સાયકલ લઈ આપી હતી. એ તો પૈસાદાર ઘરના, અને કાકા તો ગરીબ બ્રાહ્મણના છોકરા. એટલે કાકાને એ બહુ જ હોશિયાર હતા, એટલે રસિકભાઈ કાકાની દોસ્તી કરેલી. અને એમ કહ્યું કે હરુ, હું તને તારા ઘરેથી રોજ સ્કૂલે જતા સાયકલ પર લઈ જઈશ અને સાયકલ પર લાવીશ. આ દોસ્તીની વાત થઈ. તો આ સગા વાલા દોસ્ત બધાની જો આપણે વાત કરીએ છીએ, એના પછી હવે મને લાગે છે કે સ્મરણાંજલિની વાત પર આપણે આવવું જોઈએ. ચોક્કસ. એટલે ત્રિવેદી સાહેબે આખી જિંદગી કામ કર્યું, આખા વિશ્વમાં દોડ્યા. એમ કહી શકાય વિશ્વને કે એમણે પરિવાર બનાવ્યો. વસુધૈવ કુટુંબકમની જે આપણી ભારતીય સંસ્કૃતિની વાત છે એ એમણે જીવનમાં ચરિતાર્થ કરી. પણ એ બધાની સાથે સાથે આટલી બધી વ્યસ્તતાઓની વચ્ચે, અલગ અલગ ભૂમિકાઓની વચ્ચે એ એમની પરિવારની જવાબદારીમાંથી તો સહેજ પણ ચૂક્યા નથી. ના, જરા પણ. એટલે પરિવારજનોને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એ પડખે ઊભા રહ્યા છે. તો આવો આપણે સર્વપ્રથમ ત્રિવેદી સાહેબના સગા વાલા અને પરિવારજનોના મુખે એમની સ્મરણાંજલિ, એમની શબ્દ મંજૂષા સાંભળીએ કે તેઓ ત્રિવેદી સાહેબ સાથેના તેમના સંસ્મરણો વાગોળે. નમસ્તે. મારા જીવનસાથી ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી વર્ષો સુધીની અમારી દાંપત્ય જીવન યાત્રાની વાત મારા સસરા લક્ષ્મીશંકરભાઈ અને મારા મોટાભાઈ બંને એકબીજાના પરિચયમાં હતા. એમાંથી અમારા લગ્નની સગપણની વાત આવી. અમે બંને મળ્યા, એકબીજાને પસંદ કર્યા, પરણ્યા અને પરદેશ ગયા. અમેરિકામાં લેકવુડ હોસ્પિટલમાં તેઓએ રેસિડન્સી કરી. એ દરમિયાન એમનું સૌથી ઉત્તમ પરફોર્મન્સ જોઈને 3rd યર રેસિડન્સીમાં એમને ચીફ રેસિડન્ટ બનાવ્યા. પછી સેન્ટ જોન્સ હોસ્પિટલમાં તબીબી રેસિડન્ટ તરીકે જોડાયા. એ સમયે એમણે નક્કી કરી લીધું હતું કે હું ક્લિવલેન્ડ ક્લિનિકના મારા પસંદગીના 6 મહિના નેફ્રોલોજીના વિભાગમાં ડૉક્ટર વિલિયમ કોલ્ફ સાથેના હાથ નીચે કામ કરીશ. ડૉક્ટર કોલ્ફ તેમના સંશોધનના કામ માટે હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા, છતાં તેઓ નેફ્રોલોજી વિભાગમાં થોડો સમય ગાળતા અને રેસિડન્ટ માટે લેક્ચર આપતા. દર્દીઓના રાઉન્ડમાં નીકળતા ત્યારે એમનામાં રહેલા ખરા તબીબ દર્શન થતા હતા. એ દિવસોમાં ક્લિવલેન્ડ ક્લિનિકે કિડની પ્રત્યારોપણનો કાર્યક્રમ રજૂ કર્યો. જેમના દેહમાં કિડનીનું પ્રત્યારોપણ કરાયું હતું તેવા બધા જ દર્દીઓનું ચલચિત્ર ઉતારવામાં આવ્યું હતું. તબીબી જગતમાં આવા લોકો જેમના અંગો તદ્દન નિષ્ક્રિય થઈ ગયા હોય
એમને જીવતા રાખવા એનાથી મોટો બીજો કોઈ પડકાર નથી. આ ફિલ્મ એમના હૃદયને સ્પર્શી ગઈ. કિડનીના દર્દીઓને જ્યાં સુધી ડાયાલિસિસ કે કિડનીનું પ્રત્યારોપણ કરવામાં નહોતું આવ્યું ત્યાં સુધી લગભગ મૃતપાય જેવા લાગતા હતા. કિડનીના પ્રત્યારોપણ બાદ ફરી એકવાર સામાન્ય જિંદગીમાં પાછા ફર્યા હતા. બધા જ જિંદગીના રસથી ભર્યા ભર્યા જણાતા હતા. આ દ્રશ્ય ખરેખર એમને નેફ્રોલોજી અને ખાસ તો કિડની પ્રત્યારોપણ બાબતમાં ઊંડો વિચાર કરતા કરી દીધા ને નેફ્રોલોજીસ્ટ થવાનું નક્કી કરી દીધું. ક્લિવલેન્ડ ક્લિનિકમાં નેફ્રોલોજીની ટ્રેનિંગ લીધી અને નેફ્રોલોજીસ્ટ થયા પછી કેનેડા ગયા. ત્યાં સેન્ટ જોસેફ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી. તેઓ હેમિલ્ટન ઓર્ગન પ્રોક્યોરમેન્ટ એન્ડ એક્સચેન્જ પ્રોગ્રામના ફર્સ્ટ સ્થાપક અને ડાયરેક્ટર હતા. મેકમાસ્ટર યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા. પછી ત્યાં ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન કેનેડા FRCPCની એક્ઝામ આપી અને એક્ઝામ આપવા ગયા ત્યારે હું બહાર વેઇટિંગ રૂમમાં બધા સાથે બેઠી હતી. ત્યાં સમાચાર મળ્યા કે અંદર હાર્ટના પેશન્ટ ઉપર પૂછવામાં આવી રહેલ છે. એટલે મને ચિંતા થઈ કે એમને આ વિષયમાં શું ફાવશે. તેઓ પરીક્ષા આપીને બહાર આવ્યા. સાથે એક બંધ એન્વેલોપ હતું. મેં પૂછ્યું કે કેવું ગયું તો ડૉક્ટર ત્રિવેદીએ કહ્યું કે જો કોઈ પાસ થશે તો તે હું હોઈશ. પછી સાથે આપેલ એન્વેલોપની અંદરના લેટરમાં લખેલ હતું, કોંગ્રેચ્યુલેશન, આજે સાંજે પાર્ટીમાં આવજો. પાસ થયેલ કેન્ડિડેટને પાર્ટીમાં જોડાવાનું હોય છે. એટલે અમે બહુ જ ખુશ થયા અને સાંજના અમે પાર્ટીમાં ગયા. દર્દીઓ સાથેની માનવતા, કરુણા અને લાગણીસભર સ્વભાવને લીધે તેઓ દર્દીઓમાં ખૂબ જ પ્રિય હતા. 1974માં સિવિલ હોસ્પિટલમાં 3 મહિના માટે વિઝિટિંગ પ્રોફેસર તરીકે અમે આવ્યા. ત્યારે જોયું કે કિડનીના દર્દીઓને કોઈ પણ પ્રકારની પ્રોપર સારવાર મળતી નથી. સારવાર માટે મુંબઈ કે વેલ્લોર જવું પડતું હતું. અહીં ગરીબ કે મધ્યમ વર્ગ માટે કોઈ પણ સગવડ હતી નહીં. અને આ જ વિચારે અમારા જીવનમાં પરિવર્તન આવ્યું અને અમે બંને એકબીજા સાથે સહમત થયા અને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. કેનેડાની વૈભવશાળી જિંદગી હતી. એક વિશાળ આંગણાવાળા ઘરમાં અમે રહેતા હતા, જેમાં 100 એવરગ્રીન વૃક્ષો હતા અને એક 100 વર્ષ જૂનું બ્લેક વોલનટ ઝાડ હતું. અઢળક સગવડો અને માન સન્માનવાળી એ જિંદગી છોડીને અમે વતન પાછા આવ્યા. અને અમારા એ સંકલ્પનું ફળ છે આ કિડની ઇન્સ્ટિટ્યૂટ. એમણે ધાર્યું હોત તો સાર્વજનિકને બદલે આ હોસ્પિટલ એમણે પ્રાઇવેટ ધોરણે પણ કરી હોત અને આજ સુધીમાં કરોડો રૂપિયા કમાયા હોત. પણ ના, અમારા અંતરમાં ક્યારેય પૈસાનો મોહ આવ્યો જ નથી. સિવિલ હોસ્પિટલના એક વિભાગથી શરૂ કરીને 400 પથારીની હોસ્પિટલનું સ્વપ્ન પાર પાડવું એ નાની સૂની વાત નથી. પણ એમણે એ કરી બતાવ્યું. કિડનીના રોગની ઉત્તમ અને આધુનિક સારવારની સાથે સાથે એ અંગેના સંશોધનને પણ એમણે મહત્ત્વ આપ્યું. એમના એ સંશોધનના પરિણામે સ્ટેમ સેલના ઉપયોગથી કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી આવતું રિજેક્શન શૂન્ય થઈ ગયું. વિશ્વભરમાં તેઓ એકલા જ આ કરી શક્યા
એમાં સંપૂર્ણ સફળ રહ્યા. આવા એક તપસ્વી ઋષિ સાથેના સહજીવનની ધન્યતા હું કયા શબ્દોમાં વર્ણવું. દર્દીના એ દેવદૂત હતા. એમના સમર્પિત જીવન માટે મને ગર્વ અને ગૌરવ છે. એમને સહાયભૂત થનારા એમના મિત્રો, સ્વજનો, સંતો, અમલદારો અને રાજ્યના મુખ્યમંત્રીઓ અમને સહકાર આપ્યો. ભારત સરકારે પણ પદ્મશ્રી સન્માનથી એમને નવાજ્યા છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. એમને સન્માનની કોઈ અપેક્ષા વિના જ જીવનમાં સન્માન મળતા ગયા. એમના જીવનની એક એક પળ એમણે દર્દીઓની ચિંતામાં અને ચિંતનમાં પસાર કરી. આજે એમની વિદાયને 1 વર્ષ થયું, પણ હજી એમના સ્મરણની સુવાસ મારા હૃદયમાં એવી જ રહી છે. એમનું સ્મરણ મારા જીવનનું અજવાળું છે. પ્રકાશના એ પંથ ઉપર ચાલીને મારે એમના આદર્શોને પ્રસરાવવાના છે. એમને હાથ નીચે તૈયાર થયેલ તમામ સ્ટાફ મેમ્બર્સ આજે પણ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. આજે મારા પતિના પાવન સ્મરણ દિવસે હું એ બધાને અને આપ સૌને વંદન કરું છું. ડૉક્ટર ત્રિવેદીના શબ્દોમાં જો કહું તો મને એવી રીતે યાદ કરવું કે એક એવો દેશભક્ત કે જે પોતાના દેશ અને દર્દીઓ માટે ઝઝૂમ્યો અને જીવ્યો. આ વાત આજે પણ યાદ કરતાં મારી આંખો પીળી થઈ જાય છે અને મારા હાથમાં પણ એમની ચેતના સાથે જોડાઈ જાય છે. આ સાથે હું સુમિત્રા ત્રિવેદી વિરમું છું. મારા જીવનસાથી ને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. My brother, Dr. Hargovind Al Trivedi, was patriot and friend of all patients. He was very kind person to his family members. He was the visionary doctor. He wanted to see Kidney Hospital as a great hospital in India and universe. He achieved dream. I pray to all the God and Goddess in heaven that his soul to be rested as he deserved sincerely. જ્યારે પણ આપણા કોઈ પ્રિયજનનું કે સ્નેહીજનનું સ્મરણ થાય છે ત્યારે આપણને તેમની સાથેના નિકટના સંબંધો, તેમના સ્વભાવ, તેમની કારકિર્દી વગેરે વિશે આપણું મન કાંઈક બોલવા માટે ઉત્સુક થાય છે. એવું જ મને આજે પ્રેરણા આપે એવું એમનું જીવન ખૂબ પ્રભાવિત કરી રહ્યું છે. એમની સાથેના મારા અમુક પ્રસંગો આજે હું યાદ કરું છું ત્યારે મને એમનો નિરાભિમાની સ્વભાવ અને સેવાભાવી વ્યક્તિત્વ એ મારા જીવન ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો છે. અને જ્યારે અમે એમના પ્રોગ્રામમાં જતા કે એમને બર્થડેમાં કે એમના કોઈ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં જતા ત્યારે તેઓ એટલા વિનમ્ર ભાવે સ્પીચ આપતા અને જ્યારે એમને જે કાંઈ મળતું બક્ષિસ એ તુરંત એ કિડની હોસ્પિટલમાં આપી દેતા અને પૈસાની પાછળ ન જોતા એક માનવતાની ભાવના અને સેવાની ભાવનાથી એમણે અમારા મનને ખૂબ પ્રભાવિત કરી દીધું છે. ત્યાર પછી અમે જ્યારે મળતા ત્યારે કોઈ વાર એમની તબિયત પણ ઠીક નહોતી, છતાં પણ મનથી એ ખૂબ ઉત્સુક હતા કામ કરવા માટે અને ઘરે બેસીને પણ એમણે ખૂબ દર્દીઓને સલાહ આપી છે. જ્યારે અમે કોઈ બીમાર પડીએ કે કાંઈ પણ કોઈને પ્રોબ્લેમ આવે તો અમને અમારા જીજાજી જ યાદ આવે સૌથી પહેલાં અને એમની તરફથી અમને યોગ્ય ગાઈડન્સ મળી જ જતું અને દરેકને સેવા ભાવનાથી સારા કરીને એમને પણ સંતોષની લાગણી થતી. એટલે આવા પૂજ્ય જીજાશ્રીને મારા હૃદયપૂર્વક નમસ્કાર. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. હરકન કાકામાં સમગ્ર માનવજાતની સેવા કરવાની અભિલાષા તો પહેલેથી જ હતી અને તેથી જ કેનેડાથી તેઓ 1977ની અંદર ભારતમાં આવી વસ્યા. ત્યાંની સમૃદ્ધિ, ત્યાંનું સુખમય જીવન છોડી અને આ દેશની અંદર ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે એમણે કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને એના પરિશ્રમથી પોતાની મહેનતથી
ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે એમણે સેવાનો દીપક પ્રગટાવ્યો મારા માટે. તેઓ પ્રેમાળ કાકા તો હતા જ, સમય એ ઘણું ઓછું બોલી અને ઘણા બધા માત્ર આંખોથી જ ઘણી બધી વાતો એ સહજતાથી સમજી જતા અને આંખોથી જ કહી દેતા. કુટુંબના દરેક પ્રસંગોએ પોતાના વ્યસ્ત સમયમાંથી એ હાજરી આપતા. મારા લગ્નમાં કન્યાદાન કરવાનું આનંદથી તેમણે સ્વીકારી અને ખૂબ જ ઉત્સાહથી આ પ્રસંગને તેમણે સ્વભાવ્યો હતો. એમની સાથે બાળપણની એક સ્મૃતિ મને આજે યાદ આવે છે. નદી ગોંડલની અંદર અમે બધા, હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે લગભગ 7-8 વર્ષની હશે એ સમયે અમે બધા સાથે મળી અને ગોંડલી નદીની અંદર તેઓ અમને તરવા માટે લઈ જતા અને ત્યાં બધા કાકાઓની સાથે તેઓ મને તરવાનું શીખવાડતા. ત્યાર પછી ઘરે આવીને પણ હાઇટ વધે, બોડી ફિટ રહે એના માટે એક્સરસાઇઝ કરવાની, દોરડા કૂદવાની એ બધી જ સૂચનાઓ તેઓ આપતા અને મારા દાદા પણ એની સાથે હંમેશા આ વસ્તુને મહત્ત્વ આપતા. આ રીતે અમારા કુટુંબ પરિવારની અંદર એક મારા પિતાની નાના ભાઈ તરીકે અને બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ સંપ હતો અને ખૂબ જ સારી રીતે બધા કુટુંબ પરિવારમાં અમે રહેતા હતા. હરકાન કાકા વધુ વાતો ન કરતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, સેવાના કાર્યની અંદર એ જોડાતા ગયા, તેમ તેમ એ વધુ ને વધુ વ્યસ્ત થતા ગયા. એ સમયે એમની પાસે સમય ન હતો. અમે પણ અમારા ગૃહસ્થ જીવન અને અમારી ફરજોની અંદર વ્યસ્ત થઈ ગયા હતા. એ સમયે સુનિતા કાકી તેમના વતી અમારી વચ્ચે અવારનવાર ફોનથી વાતો કરતા, અમારી ખબર કાઢતા, અમારા બાળકોની ખબર કાઢતા અને કુટુંબના સેતુ બની રહેતા. નમસ્કાર, હું ભરત ચંદ્રભુજ ત્રિવેદી. ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ મારા ફુવા થાય. તબીબી ક્ષેત્રે ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબે જે પ્રદાન કર્યું છે તે તો સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ મારે આજે તમને એ કહેવું છે કે મારા નાનપણના સ્મરણો. હું જ્યારે નાનો હતો ત્યારે મારા ફૈબા અને ફુવા મારા ઘરે આવતા અને મને ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ બહુ જ રમાડતા. એકવાર મને ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબે એવું કહ્યું હતું કે ભરત, નાના છોકરાઓને મેં અતિશય રમાડ્યા હોય તેમાંનો એક તું છું. મને વાંચવાની ચોપડીઓનો ખૂબ શોખ હતો, તો મને ખૂબ ચોપડીઓ વગેરે વસ્તુઓ લાવી આપતા. એમાંની 2 ચોપડીઓ હાથીશંકર ધમધમિયા અને અડુક્યો દડુક્યો હું મોટો થયો પછી પણ વાંચતો હતો. તેમને મને ભણવા માટે ખૂબ સલાહ આપતા હતા અને પ્રોત્સાહન પણ આપતા હતા. ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબની એક વાત કહું તો મેં એમને જોયા છે કે મેડિકલ ક્ષેત્રને સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલા અને એ સિવાયના સમયમાં એમનું ધ્યાન ભગવાનમાં કેન્દ્રિત રહેતું હતું. તેથી એ ખરા અર્થમાં કર્મયોગી હતા અને આધ્યાત્મિકતાના બહુ જ મહાન શિખરો એમને સર કર્યા હતા. એ આધુનિક ઋષિ જ કહી શકાય. ડૉક્ટર એચ.એલ. સાહેબ જ્યારે ઘરે હોય ત્યારે હોસ્પિટલથી આવીને ત્યારે આંખો બંધ કરીને ભગવાનના ધ્યાનમાં હોય, પણ જેવું આપણે કશુંક વાત કરીએ તો તરત આંખો ખોલીને એનો જવાબ વૃદ્ધિ પોઈન્ટ આપીને ફરી એ ધ્યાનમાં મગ્ન થઈ જતા. એટલે કે એમની એનર્જી તો સંપૂર્ણપણે મેડિકલ ક્ષેત્રને સમર્પિત હતી અને ધ્યાન ભગવાનમાં હતું અને એકદમ સાદું જીવન હતું. કોઈ ડિમાન્ડ માગણી નહીં, ખોરાક પણ સાદો. અમારા ઘરે આવે તો પણ કોફીથી આગળ કોઈ વધારે ડિમાન્ડ એમની રહેતી નહીં. અને ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ એ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પણ છે અને સમગ્ર દુનિયા તેમના કાર્યને જાણે છે. તેમને માનવજાત માટે એમનું જીવન સમર્પિત કરી દીધું. દરિદ્રનારાયણની સેવામાં, દર્દીઓની સેવામાં એમને આખું ખર્ચી નાખ્યું. એ ખરા અર્થમાં એક ત્યાગી હતા, એક કર્મયોગી હતા અને એમને દેશને, ગુજરાતને, દુનિયાને અને તબીબી ક્ષેત્રને જે પ્રદાન કર્યું છે તેનો જોટો ચડવો મુશ્કેલ છે. ઈશ્વર આવા ફૂલને ખૂબ ખુશ હોય ત્યારે પૃથ્વી ઉપર સુવાસ ફેલાવવા માટે મોકલી આપે છે. તેમના સેવાયજ્ઞમાં મારા ફૈબાએ પણ આ જીવન સંગીની તરીકે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેથી અમારા ફેમિલીને, અમારા ફૈબા અને ફુવા ઉપર અતિશય ગર્વ છે. જે લોકોએ ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ સાથે રહીને નાનું મોટું કામ કર્યું છે તેમને પણ તેમના પૂજા યજ્ઞમાં કાંઈ ને કાંઈ હિસ્સો લીધો છે એમ કહેવાય અને તેમનું જીવન પણ ધન્ય છે. આપણે ડૉક્ટર એચ.એલ. સાહેબના 10% ગુણોને પણ જો જીવનમાં ધારણ કરી શકીએ તો આપણે તેમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ અને એ જ ડૉક્ટર એચ.એલ. સાહેબને આપણી સૌની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. પ્રણામ. મારા મામા અને મામી 1977ની જાન્યુઆરી મહિનામાં તેમનું વિદેશનું સર્વસ્વ છોડી અને ભારત અને અમદાવાદ તરફ પરત ફર્યા અને એમણે
બીજે મેડિકલ કોલેજમાં નેફ્રોલોજીસ્ટ તરીકેની પદવી સંભાળી હતી. ત્યારે તો હું ફક્ત 2 જ વર્ષની હતી. એટલે મેં મારા બાળપણના જ નજરથી મારા મામાને જોયા. અમે દર વેકેશનમાં અમારા મામાના ઘરે રોકાવા આવતા હતા. એ અમને એમની ફિયાટમાં ફરવા લઈ જતા હતા અને આઈસ્ક્રીમને ખવડાવતા હતા અને અમે ખૂબ જ આનંદ કરતા હતા. પછી હું જ્યારે 9મા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પાની પોરબંદરથી ગાંધીનગર બદલી થઈ અને એ જ વર્ષની 31મી ઓગસ્ટે મારા મામાનો જન્મદિવસ આવ્યો. કાયમની જેમ જ એમના જન્મદિવસને દર્દી કલ્યાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને એ ઉજવણીમાં મેં ભાગ લીધો. તે દિવસે તો જાણે મા વિધાતાએ મારા જ નસીબમાં ડૉક્ટર બનવાનું લખી જ નાખ્યું હતું. તે દિવસે રાત્રે હું ઘરે ગઈ. મેં ખૂબ જ મનોમંથન અને આત્મમંથન કર્યું અને એના અંતે મેં પોતે નક્કી કર્યું કે હું પણ ડૉક્ટર બનીશ અને મારા મામાની માફક જ ગરીબ, નિસહાય અને જરૂરિયાતમંદ માણસોની અને દર્દીઓની મદદ કરીશ અને હું સરકારી હોસ્પિટલમાં જ નોકરી કરી અને આ સેવાનું કર્મ કરીશ. મારા મામાને મેં ક્યારેય પણ થાકેલા, હારેલા કે કંટાળેલા જોયા જ નથી. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને એમના ગુરુ માન્યા હતા અને એમણે ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતાના એકોએક શ્લોકને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યો છે. જેમ રહીમનજીએ એમના દોરામાં કહ્યું છે કે એસી કરની કર ઓ બંદે જબ પ્રાણ જાય તો તું હસે ઓર જગ રોએ. એ જ વસ્તુ મારા વાલા મામાએ એમના જીવનમાં ચરિતાર્થ કરીને બતાવેલ છે. પછી 1996ની સાલમાં ઓક્ટોબર મહિનામાં મારા માતૃશ્રી કુંદનબેનનું અચાનક હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું. એ પછી મારા મામા અને મામીએ અમને ખૂબ જ સહિષ્ણુતા અને વાત્સલ્ય ભાવથી મદદરૂપ થયા. અમારા કુટુંબના પ્રશ્નો કે વિટંબણામાં એમણે પથદર્શક, બંને જણા પથદર્શક બની રહ્યા હતા. એ જ રીતે હું કહું તો 1997માં મારા મામાની આત્મકથા ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની બહાર પડી. એ પુસ્તકે મારા જીવન પર ઘણી એની અસર છોડેલી છે. એ જાણે કે મારા માટે શ્રીમદ ભગવદ્ ગીતા જ બની રહી છે. આવા મારા વહાલા મામા અને એ મુઠ્ઠી ઉચેરા માનવીને આજે હું કોટી કોટી વંદન કરું છું. મામા વિશ્વમાં માતા પિતા પછી કોઈ પણ સુંદર શબ્દ હોય તો એ મામા. તેની સાથે તમે પણ સહમત હશો. હું પોતે શબ્દનો નહીં પણ લાગણીનો માણસ છું. મારા મનમાં તમારા માટે પ્રેમ અને લાગણી જ નહીં પરંતુ એક પ્રકારનું અભિમાન હતું ને છે કે હું ડૉક્ટર ત્રિવેદી સાહેબનો ભાણેજ છું. તમારી સાથેના અનેક સંસ્મરણોમાં એક કે હું જ્યારે આપને ત્યાં મારા સાયન્સનો સ્ટડી કરી રહ્યો હતો અને MBBSમાં મારે એડમિશન લેવાનું હતું ત્યારે મને એડમિશન માટેના પૂરા માર્ક્સ ન આવતા તમે આયુર્વેદિક ડૉક્ટર થવા માટે થઈને મારા માટે જે કંઈ પ્રયત્નો કરેલા તે મને આજે પણ યાદ છે. અને તે વખતે તમે મને જે હિંમત અને માર્ગદર્શન આપેલા તેને હિસાબે આજે હું ડૉક્ટર તો નહીં પરંતુ હું એન્જિનિયર જરૂર બન્યો છું. તમે કાયમ અમારી વચ્ચે જ છો. તમે અમારી વચ્ચે આજે 1 વર્ષથી નથી પણ એ 1 વર્ષ અમને એક યુગ જેવો લાગે છે. તમારી સાથે વીતેલી દરેક ક્ષણો મને આજે પણ પ્રેરણાદાયી અને હિંમત આપનારી રહે છે. મામા જ નહીં પરંતુ મામીનું પણ મારા જીવનમાં એટલું જ મહત્ત્વ છે. મારા સારા અને ખરાબ સમયમાં મામીએ મને જે પ્રેમ, લાગણી, હૂંફ આપી અને માર્ગદર્શન આપેલું છે તે મને હંમેશા યાદ રહે છે અને તે માટે એનો હંમેશા હું ઋણી રહીશ. મામા એટલે 2 માનો પ્રેમ આપે તે મામા. મામાના નામ સાથે જ આપણને મોસાળ યાદ આવી જાય. મોસાળ કોને વાલું ન હોય. અમે જ્યારે મામાને ત્યાં જતા ત્યારે અમને ખૂબ જ મજા આવતી. મામા અને મામી અમને ખૂબ જ હેતથી ને પ્રેમથી રાખતા અને અમને જ્યારે જરૂર પડી છે ત્યારે મામાએ અમને ખૂબ જ મદદ કરી છે. પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પણ તે અમારી નાનામાં નાની જરૂરિયાત ધ્યાનમાં રાખતા. પૂજ્ય મામાનું નામ હરગોવિંદ ત્રિવેદી હતું. પૂજ્ય હર એટલે મહાદેવ અને ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ. મહાદેવજી અને કૃષ્ણના શુભક ગુણો, ઈશ્વરીય ગુણોનો મામામાં શુભક સમન્વય હતો. પૂજ્ય મામાના 31 ઓગસ્ટે ગરીબ દર્દીઓના લાભાર્થે જ્યારે જન્મદિવસ ઉજવતા ત્યારે અમે ચોક્કસ જતા, અચૂક જતા અને અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવતા હતા. અને જ્યારે મોરારી બાપુની
કથા બેઠી ત્યારે પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પણ અમને ખૂબ જ આનંદ થયો હતો અને ખુશી થઈ હતી. પૂજ્ય મામાની ઊંચ નીચ નાત જાત કોઈ ભેદ ન હતો. એને ગરીબ તવંગ બધા તેમને માટે સરખા હતા. તે જનની જન તો કા ભક્ત કા દાતા કા સુર એ ઉક્તિ મામાએ બરાબર સાર્થક જીવનમાં કરી હતી. પોતે ભક્ત હતા, દાનવીર હતા અને સુરવીર પણ હતા અને નીડર હતા. આવા મામાની અમને ખૂબ જ ખોટ પડી ગઈ છે જિંદગીમાં, અને આવા મામા અમને ભવો મળે તેવી ભગવાનને પ્રાર્થના. આજે હું મામા સાથેના અમારા સ્મરણો વાગોળવા ઈચ્છું છું. અમારા દરેક સુપ્રસંગે પૂજ્ય મામા તથા પૂજ્ય મામીની અચૂક હાજરી હોય, જે તેમની પરિવાર પ્રેમની ભાવનાને ઉજાગર કરે છે. અમારી દીકરીઓના વિદાય પ્રસંગ વખતના તેમના આંસુ અમે ક્યારેય વિસરી નહીં શકીએ. અમારા બાળકો પણ પૂજ્ય મામાને પઝલ કોયડાઓ પૂછી જવાબ ન મળે તો મામા તથા બાળકો ખડખડાટ હસતા. અમે નાના હતા ત્યારે મામાને ઘેર મમ્મી સાથે જતા. તે વખતની યાદ આવે છે. એ સમયે પૂજ્ય મામા જામનગર ઇરવિન હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. રાત્રે આવે ત્યારે અમે સૂઈ ગયા હોય તો બધાને ઉઠાડીને આઈસ્ક્રીમ તથા જેલી ખવડાવતા. હું સાવ નાની એટલે કે 10 વર્ષની ઉંમરે તરતા મામીએ મને શીખવાડ્યું છે. પૂજ્ય મામીના પણ સર્વકાલીન સમર્પિતતાને પણ અમે આજે વંદન કરીએ છીએ. અમારા સૌની અંતરની ઈચ્છા છે કે ભારતના માનનીય શ્રી રાષ્ટ્રપતિજી પૂજ્ય મામાને તેમની કિડની રોગ ક્ષેત્રની અપ્રિતમ યોગદાનને નજર સમક્ષ રાખી યોગદાનની સ્વીકૃતિ અર્થે તેઓશ્રીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે તો તેઓશ્રીનું સાચું સન્માન થયું ગણાય. મેં ઈશ્વરને જોયા નથી, પરંતુ મામામાં ઈશ્વરના દર્શન કર્યા છે. અંતમાં બસ એટલું જ કહીશ કે પારસમણી જેવા પવિત્ર ઋષિતુલ્ય એવા અમારા બધાના ભૂલામણા હરકાંત મામાને તેમની પ્રથમ પુણ્યતિથિએ સતત ભાવવંદના પ્રણામ. કરોડોની સંપત્તિને અલવિદા કહીને કેનેડાની ધરતીમાંથી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં કિડનીના ડિપાર્ટમેન્ટ તરીકે ચાલુ કરનાર અને ત્યાર પછી તેને વિશ્વવિખ્યાત કિડની હોસ્પિટલ બનાવનાર એવા ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબના સંસ્મરણોને હું અત્યારે વાગોળી રહ્યો છું. હું તે સમયે સરકારી ફાર્મસી કોલેજ લખતરમાં પ્રિન્સિપાલ હતો અને ત્યાં લોકફાળાના 2.25 લાખ રૂપિયા ભેગા કરી અને અમે જ્યારે કિડની હોસ્પિટલમાં આપ્યા દાન સ્વરૂપે, ત્યારે તેમણે તે એરિયામાંથી આવતા તમામ પેશન્ટોને કાયમી ધોરણે એક રાહત દરે કન્સેશનલ રૂપે મેડિકલ ટ્રીટમેન્ટ મળે, કિડનીની ટ્રીટમેન્ટ મળે તેવી તેમને વ્યવસ્થા કરી આપેલી. આજની તારીખમાં લખતરની ફાર્મસી કોલેજમાંથી પાસ થયેલા 10થી વધારે વિદ્યાર્થીઓ ફાર્માસિસ્ટ તરીકે અહીં કિડની હોસ્પિટલની અંદર સેવાઓ આપી રહ્યા છે. મારા અંગત જીવનમાં હું ખાસ કહીશ કે તેઓ મારા મામા હતા અને તેમણે મને એક કર્મ સિદ્ધાંત શીખવાડ્યો કે ઉમેશ, પ્રભુ કાર્ય કોને કહીશ તો કે તારી નિસ્વાર્થ ભાવે અતૂટ મહેનત અને ભગવાન ઉપરની પૂર્ણ શ્રદ્ધા સાથે તારું કર્મ કરતો રહે એને જ પ્રભુ કાર્ય કહેવાશે. મને એક્સિડન્ટ થયો, હોસ્પિટલમાં દાખલ કર્યો. મારી દીકરીને ફૂડ પોઈઝનિંગ થયું, એને હોસ્પિટલમાં દાખલ કરી. અને મારા માતાજીને જ્યારે બ્રેઇન હેમરેજ થયું, બ્રેઇન ડેથ થયું અને હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યારે તેમની કિડનીને ડોનેશન આપવા માટેની પ્રેરણા પણ તેમણે જ મને આપી. આ ઉપરાંત મારા દીકરીની દીકરી અર્ણવી જ્યારે એમણે ખોળામાં બેસાડીને રમાડી ત્યારે એમણે કીધું કે ઉમેશ, આની આંખો એટલી સ્વચ્છ છે કે ભવિષ્યની આ બહુ મોટી વ્યક્તિ બનશે. એમના વૈશ્વિક કાર્યને અત્યારે આગળ વધારવા માટે મારા પૂજ્ય ફૈબા શારદાબેન દિન રાત મહેનત કરી રહ્યા છે અને પ્રભુ તેમને શારીરિક અને માનસિક શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના. માનવ સેવા તેજ માધવ સેવા તેમ માનનાર માનવ રત્ન, ઋષિતુલ્ય, દેવદૂત તથા આજના આ યુગના અવતાર સમ એવા મારા વાલા પૂજ્ય પદ્મશ્રી ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબને યાદ કરતાં હું ભાવ વિભોર થઈ જાઉં છું. આ સપૂતે ભારત માતાનો સાદ સાંભળીને દર્દી કલ્યાણની નિર્મળ ભાવનાને હૃદયમાં રાખીને નિષ્કામ સેવા યજ્ઞની ધૂણી દેખાવી કે જેમાં આત્મવિશ્વાસ, હિંમત, કાર્યનિષ્ઠા, સ્વાર્પણ, ધર્મ
ધૈર્ય અને ઈશ્વર પરત્વેની અડગ શ્રદ્ધા જેવા અનેક ગુણની આહુતિ આપી અને જે આ સેવા યજ્ઞના ફળ સ્વરૂપે ઈશ્વરના આશીર્વાદ રૂપી પ્રસાદ પ્રાપ્ત થયો અને તે વિશ્વ કક્ષાએ તેમનું તથા કિડની ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કરવામાં સફળ રહ્યા. આ સાથે જ ડૉક્ટર ત્રિવેદીનું કુટુંબ વસુધૈવ કુટુંબકમ બની ગયું. મારા નાનીમાં પ્રવીણાબેન ઓઝાને જ્યારે કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હું 19 વર્ષની હતી. મને યાદ છે કે કોઈ પણ પ્રકારની પરમિશન વગર સીધી જ તેમની કેબિનમાં હું રિપોર્ટ સાથે ગઈ. કોઈ ડાયરેક્ટરને આ રીતે તમે સીધા જ મળી શકો તેવું તો મેં પહેલી વાર જોયું. તેમના સ્વભાવની સરળતા, હૃદયમાં દર્દી માટેની કરુણા તથા દર્દીના સગાને અપાતી હૈયાધારણા, આ બધું જોઈને હું દંગ જ રહી ગઈ. ભારે હૃદયે કેબિનમાં દાખલ થઈ હતી, પણ સાહેબને મળ્યા પછી બિલકુલ સ્વસ્થ મન સાથે હું કેબિનની બહાર નીકળી. મને તેમના વિશે ઘણી બધી વાત મારા પિતાશ્રી ભરતભાઈ જોશી પાસેથી સાંભળવા મળે, પણ તે દિવસે અનુભવ પણ થઈ ગયો. મને જલન માત્રીનું એક વાક્ય યાદ આવે છે, માણસ એવા મજા ના મળે, સામા મળે ને ખજાના મળે. ત્રિવેદી સાહેબની સાથે સુનીતા આંટી પણ સેવામાં સદૈવ તત્પર રહેતા. બંનેને મારા વંદન. તેમનું સહજીવન પણ એક કાવ્ય, એટલે કે આપણે એવા મળ્યા કે સૌને અચરજ થયું. 1+1નો સરવાળો પણ એક જ રહ્યો. આ પેઢીના યુવાનોએ ડૉક્ટર ત્રિવેદી સાહેબને પથદર્શક રાખીને જીવનમાં આગળ વધવું. મૃત્યુ એ શરીરની અવસ્થા છે, આત્માની નહીં. સાહેબ હંમેશા આપણી સાથે જ છે અને રહેશે જ. તો આ સાથે જ ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબને યાદ કરતા હું વિરમું છું. તેમને મારા કોટી કોટી વંદન. દાદી, સગાવાલાને કેટલા બધા બધી રીતે એમના એક જે ફંક્શન હોય ઘરના અને રજાઓમાં મામાને ઘેર આવતું હોય, કોઈ કાકાને ઘેર આવતું હોય, આ બધા જ સગપણથી જે આવે એમને કાકા બધાને ખુશ કરતા. આવો એમનો સ્વભાવ. અને નાના હતા ને ત્યારે તો જેમ રસિકભાઈ દોશીને એમણે ફ્રેન્ડ બનાવ્યા હતા એવા બીજા બધાને પણ ફ્રેન્ડ બનાવેલા અને નાનપણના પણ એમના ઘણા ભાઈબંધો. પણ એ નાના સ્કૂલમાં હતા ને જે મેં તને કહ્યું કે 100% રિઝલ્ટ આવતું હતું, એની સાથે એક વાત પણ કહેવી છે મારે કે એક એવો પ્રસંગ છે કાકાના જીવનનો જેનાથી એ લોકો ઘણા વર્ષો સુધી દુઃખમાં રહ્યા. તો કાકા એક વખત સ્કૂલના રિઝલ્ટ માટે એમને જવાનું હતું. દાદાજી તો પહેલાં લક્ષ્મીશંકરજી તો નીકળી ગયા, તે સ્કૂલના ટીચર હતા એટલે વહેલા નીકળી ગયા. રસિકભાઈ અને હરુ બંને જણા સાયકલ ઉપર રિઝલ્ટ લેવા માટે આજે સ્કૂલમાં ગયા. અને જતા હતા એ પહેલાં માતાએ કહ્યું, પિતા પણ ઘરમાં એ વખતે હતા, ત્યારે માતાએ કહ્યું કે હરુ આજ તો રિઝલ્ટ છે ને, તારો નંબર પહેલો જ આવવાનો. તો દાદા બોલ્યા કે આજે પણ એવું થોડું હોય, બીજા પણ ભણતા હોય ને કે એટલે દર વખતે આમ તો પહેલો જ નંબર આવતો. પહેલો જ નંબર. એટલે સુધી કે કેનેડા ગયા તો એની જે એન્ટ્રી એક્ઝામ હતી એમાં પણ એમને 96% માર્ક, અને એનો પણ કોઈ રેકોર્ડ નથી તોડ્યો હજુ સુધી. તો કાકા રિઝલ્ટ લેવા જતા હતા, એટલે બાળ હરું રિઝલ્ટ લેવા જતા હતા અને દાદાએ એમ કહ્યું કે ભાઈ તું હરું કેમ કહે છે? તો બાએ કહ્યું કે ના, મને તો ચોક્કસ ખાતરી છે 100% કે મારો હરું પહેલો નંબર જ આવશે. બોલ તને શું ભાવે? એટલે કહેવા મને તો ચૂરમાનો લાડુ, શીરો, તું જે બનાવે બધું ભાવે. એટલે માએ કહ્યું કે સારું, હું શીરો આજે બનાવીશ. અને એ જ વખતથી બાને અંદર શરીરમાં કંઈ ગડબડ લાગતી હતી, પણ કહ્યું નહીં. અને હરુ ને દાદાજીને બધા સ્કૂલે ગયા. સ્કૂલમાં ગયા પછી રિઝલ્ટ આવ્યું પહેલો નંબર. એ તો જોવા ગયા કે હું મારા બાપુજીને બતાવું મારું રિઝલ્ટ, પણ બાપુજી સ્ટાફ રૂમમાં હતા ને. કોઈએ એમને કહ્યું કે તો ઘરે ગયા, એમ કે ઘરેથી ફોન આવ્યો હતો. એટલે બાળ હરુને આ બધી વાતની ખબર નહીં. એ પણ રસિકભાઈને કહ્યું કે રસિક, બહુ ફાસ્ટ સાયકલ ચલાવે, મારે જઈને મારી બાના હાથનો શીરો ખાવો છે અને બાને મારે જણાવવું છે કે હું પહેલો નંબર આવ્યો. ઘરમાં ગયા, બધે ખોળી વળે, બા ક્યાં, બા ક્યાં, બા ક્યાં? તો બધાએ કહ્યું કે તું બેસ, થોડી વાર હમણાં આવશે બા. પણ ક્યાં ગયા છે? તો કે તારે શીરો ખાવો છે, તારા માટે શીરો બનાવીને ગઈ છે બા. બાને ખબર હતી કે તારો પહેલો નંબર આવશે. ના, હું પહેલો શીરો ના ખાઉં, મારે પહેલાં બાને મળવું છે. તો એ ખબર નથી એમને. જ્યારે દાદાજી ઘરે આવી ગયા એટલા માટે આવી ગયા હતા કે માને એ વખતે ઓછા સાધનો અને
પૂરેપૂરી સારવાર લેતી વખતે કાળજી ના લેવાય એના લીધે એમને એક ઇન્જેક્શન મારી ગયું, એમાંથી ધનુર થયો અને ધનુરમાંથી એમની તબિયત એટલી બગડી કે એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. અને રાજકોટની હોસ્પિટલની અંદર કોઈ સગવડો હતી નહીં. ડેન્ગ્યુમાં અને બા કરતા ઘેર બેઠા હતા કાકા બાળ હરું અને એમનું ડેડ બોડી ઘરે આવે માન. એટલે કે કોણ કેમ કે આવું કેમ? એટલે કે બા મરી ગઈ કે એટલે શું? તો કે બા તું ઉઠ, તારે મને શીરો ખવડાવવાનો છે, જો હું પહેલો નંબર આવે છે. ના ઉઠી. પછી બીજે દિવસે બાનો ફોટો મુકાયો, ત્યાં દીવો થયો. તો દીવા પાસે જઈને એણે કહ્યું, એણે પૂછ્યું કે કેમ આવી રીતે કેમ હોસ્પિટલ લઈ ગયા હતા તોય કેમ મરી ગયા? તો કે એનું કારણ એટલું જ કે હોસ્પિટલની અંદર બધા અદ્યતન સાધનો નહોતા એટલે સારવાર ના મળી, અને સારવાર ના મળી અને કાળજી ના લેવાય એટલે પછી તારી બા મરી ગઈ. એટલે એમ કે તો પછી આપણે એવા જગ્યાએ રહેવું જોઈએ કે જ્યાં મોટી હોસ્પિટલ હોય. એટલે આ બાળકના મનમાં શું સૂજે એટલે એણે બીજે દિવસે બાની પાસે દીવો પ્રગટાવ્યો. તે જ વખતે એણે હાથમાં પાણી લઈને, બધા જોયું કે આ બાળક ખરું કરે શું, પણ હાથમાં પાણી લઈને એણે સંકલ્પ લીધો કે માં આજે હું તારા ફોટા પાસે સંકલ્પ લઉં છું કે હું મોટો થઈને મોટો ડૉક્ટર બનીશ. અને મારી હોસ્પિટલમાં એવા સાધનો હશે કે જેનાથી કોઈ દીકરાની કે દીકરીની માં ઓછા સાધનને લીધે કે સારવારને લીધે જાન નહીં ગુમાવે. આ હતો કાકાનો સંકલ્પ. પણ અદ્ભુત ત્રિવેદી સાહેબે તમે કહ્યું એમ સંકલ્પ કર્યો અને પછી કેટલા બધા ખૂપી ગયા કે એ સંકલ્પને વળગી રહેવા માટે એમણે એમના કાકા કે જે એમના કાકાએ એમને માર્ગદર્શન આપતા એમની સાથે સાથે તેઓ જાય ફરે. અને એમની આત્મકથામાં સરસ સાહેબે વાત કરી છે કે હું માંગરોળ એમની પાસે ગયો અને કારણ કે કાકા પણ ડોક્ટર હતા. હા, એમના એટલે તો કે કાકા આવે ઘરે ત્યાં સુધી કાકાની રાહ જુએ. ઘરના બીજા સગાવાલા કે તું જમી લે ને, તો કે ના હું કાકાની સાથે જમીશ. શું કે સોરી, પણ એટલે બાળક હરુના ઉપર મન ઉપર એવી અસર હતી કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે અને કાકા ડોક્ટર છે એટલે કાકા જે કરે એનું બધું નિરીક્ષણ કરીને કે હું પણ આવું જ બધું કરીશ તો હું પણ ડોક્ટર બની શકીશ. એટલે ઘરે બધા જમવા આવે તો જમવા કાકા મોડા આવે તો એ એકલા જ એમની રાહ જોતા હતા. સાચી વાત છે. એટલે અભ્યાસ કર્યો, પછી રાજકોટ દાખલ થયા અને મેડિકલમાં જ્યારે પ્રવેશની વાત આવી તો એ વખતે ગુજરાતમાં 2 જ એવી કોલેજો હતી. એક વડોદરામાં સયાજીરાવ મેડિકલ કોલેજ અને બીજી અમદાવાદની બીજે મેડિકલ કોલેજ. હવે એવું હતું કે બંને જગ્યાએ 120 સીટો હતી અને સામે વિદ્યાર્થીઓની લાઈન કેટલી? 5000 વિદ્યાર્થીઓ અને એની સામે સીટો આટલી. પણ ત્રિવેદી સાહેબને તો પથ્થરમાંથી પાણી કાઢવાની ટેવ બાળપણથી જ હતી એટલે એમને તો એમ કહેવાય સહજતાથી એડમિશન મળી ગયું. બીજે મેડિકલમાં દાખલ થયા અને વર્ષ 1953 થી 1959 સુધી 5 વર્ષ તેમણે ત્યાં અભ્યાસ કર્યો. તે વખતે એમના બધા મિત્રો, એવું સાહેબ આત્મકથામાં નોંધે છે કે એ વખતે જેટલા મારી સાથે હતા એ બધા એક તો હું નાની હતી ને ત્યારે હું નામ સાંભળતી હતી અમદાવાદમાં, કારણ કે હું નાની હતી એટલે મને બાળ રોગોના નિષ્ણાત પાસે લઈ જાય અને ડૉક્ટર દુધિયા હતા. પછી જ્યારે કાકાએ કહ્યું કે ડૉક્ટર દુધિયાનો અમે સાથે ભણતા તો મને બહુ આનંદ થયો કે મારા કાકા ભણતા હતા. એટલે ડૉક્ટર દુધિયા સાહેબ, પછી ડૉક્ટર હરિભક્તિ સાહેબ, ડૉક્ટર શાહ સાહેબ, એ આખી એમની બેચ, એ આખી ટુકડી જે હતા એ બધા એક સમય પછી જ્યારે બહાર આવ્યા ત્યારે બધાએ દેશ સેવામાં અને બધા નિષ્ણાત એટલું કામ કર્યું. પણ એમાં કાકા તો કાકા હતા એટલે એ બહાર આવ્યા અને એમણે જે કામ કર્યું ત્રિવેદી સાહેબની સાથે એમના જે સહાધ્યાયીઓ છે એમાંના 2 સહાધ્યાયીઓ આપણી પાસે વાત કરવા માટે ઉત્સુક છે. તો ડૉક્ટર પ્રવીણભાઈ હરિભક્તિ અને ડૉક્ટર શાહ સાહેબ ત્રિવેદી સાહેબ સાથેના તેમના એ સમયના સંસ્મરણો વાતો છે. એ વર્ષ હતું 1953 જ્યારે અમે મેડિકલ કોલેજમાં દાખલ થયા હતા. ડૉક્ટર ત્રિવેદી પણ અમારા બેચમેટ હતા. લગભગ 5 વર્ષ સુધી સાથે અભ્યાસ કર્યો અને તે દરમિયાન તેમનો ઘણો બધો પરિચય થયો. સ્વભાવે ખૂબ જ જોવિયલ અને બોલકણા. કોલેજ કાળ દરમિયાન બધી જ એક્ટિવિટીઝમાં ભાગ લેતા અને સર્વેના પ્રિય થઈ ગયેલા. તેમને શાયરીનો ખૂબ શોખ અને પિકનિક કે બીજા કોઈ પણ પ્રસંગો હોય ત્યારે બધા આતુરતાથી તેમની શાયરીઓ સાંભળતા.
અમે બધા તેમને બાપુના ગુલામણા નામથી બોલાવતા. ભણવામાં ખૂબ જ હોશિયાર, પરંતુ તે વખતે કલ્પના ન હતી કે તેઓ આટલી પ્રસિદ્ધિ પામશે. 5 વર્ષ રહ્યા બાદ બધા વિખરાઈ ગયા. ડૉક્ટર ત્રિવેદીએ વધુ અભ્યાસ અર્થે કેનેડામાં ગયા અને ત્યાં સારો એવો ટાઈમ રહ્યા અને નામના મેળવી. તેમને પોતાના દેશ માટે કંઈક કરવાની ભાવનાથી કેનેડાની સુંદર મજાની લાઈફ છોડીને ઇન્ડિયા પાછા આવી ગયા. તેમનો વિચાર હતો કે એક સારું મોટું કિડની સેન્ટર એ આપણે અમદાવાદમાં બનાવીએ. શરૂઆતમાં તેમને ખૂબ જ સ્ટ્રગલ કરી, પરંતુ તેઓની ધગશ, મોટિવેશન અને ડેડિકેશન ને લઈને કિડની ઇન્સ્ટિટ્યૂટ આકાર પામી. કિડની ઇન્સ્ટિટ્યૂટ આખા દેશમાં અને પરદેશમાં ખૂબ પ્રસિદ્ધિ પામી. દૂર દૂરથી પેશન્ટો તેમાં ટ્રીટમેન્ટ માટે આવતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકે પણ ઘણી આગળ આવી. આમ શૂન્યમાંથી સર્જન કરવાની તેમની તાકાતનો પરિચય થયો. તેઓ ખૂબ જ ડાઉન ટુ અર્થ હતા અને અમારું પાસ્ટ બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું જે ગ્રુપ હતું એમાં વારંવાર હાજરી આપતા. દરેકને તેમની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવતી અને નવું નવું જાણવાનું મળતું. રિસર્ચ એક્ટિવિટીઝમાં પણ તેઓ ખૂબ રસપૂર્વક ભાગ લેતા અને રિસર્ચ પેપર્સ પણ સારા એવા લખ્યા. આવા વૈવિધ્યપૂર્ણ વ્યક્તિની ખોટ હંમેશા લાગે છે અને વી મિસ હિમ અ લોટ એઝ અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ અ ગાઈડ. Myself and Dr. Trivedi were together in MBBS studies for 5 years, and as I know him, he was very hardworking and sincere. He was deeply interested in the cricket game. After graduation, I went to VS Hospital for further studies in medicine, and Dr. Trivedi went abroad. Dr. Trivedi studied deep in kidney diseases, but he had deep desire to serve the nation. So he came back to India, and by great difficulties, overcoming these difficulties, he started the present state of the kidney hospital. He developed the institution to its best, and as I know, he was a pioneer in kidney transplant surgery and many immunosuppressor treatment, and he had developed many other techniques by which the patients of transplant can be benefited. As a chairman of the trust, I had many opportunities to see him in his office. He had great art of asking for the help, and because of this, our institute and kidney hospital had great opportunities of helping patients for dialysis, transplant, immunosuppression, and our trust helped to the best of our capacities. ત્રિવેદી સાહેબ મને પ્રેમથી ક્રિષ્ના કહીને બોલાવતા. 1977-78 બેચમાં વી આર ધ ફર્સ્ટ રેસિડેન્ટ અંડર હિમ. ત્રિવેદી સાહેબના 4 થી 5 મહિનાની અંદર એમનો મેં વિશ્વાસ સંપાદન કરી લીધેલો અને એમનો રાઇટ હેન્ડ બની ચૂકેલો હતો. એમની વાઈફ સુનિતા આંટીની હાજરીમાં તે કહેતા કે ક્રિષ્ના ઇઝ લાઇક અવર સન. તેને કારણે જ એ મને અમદાવાદ બહારની જે એમની કોન્ફિડેન્શિયલ મિટિંગો હતી એમાં મને સાથે રાખતા અને ગુરુ જ્ઞાન આપે, ધન ન આપે, પણ મારા કેસની અંદર મારા ક્લિનિક વખતે એમણે કોરો ચેક લખી આપ્યો હતો. તે મદદ જ્યારે હું પરત કરવા ગયો ત્યારે તેમણે કહ્યું કે ક્રિષ્ના, આ પહેલો પ્રસંગ એવો છે જેમાં મેં મદદ કરેલી પાછી આવી હોય. હવે આપણે એવું બનીએ. હસતા એમણે કહ્યું કે હવે આ ઘટના પહેલી અને છેલ્લી બની રહે, પણ ના, એમના પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે એમનો હાથ આજીવન છૂટો જ રહ્યો કે જે લોકોને મદદ કરતા જ રહ્યા. હવે હું એમના એક ખાસ મિત્ર E.K.M. સ્મિથ ડૉક્ટર, એ એમને ચાર્લી કહીને બોલાવતા અને અમે ઘણું સાથે રહી અને હસતા. ફેમિલી રિલેશનની વાત કરું તો એ ખાસ મેન્ટેન રાખતા. એમના વ્યસ્ત જીવન દરમિયાન પણ મારા ઘરનું વાસ્તુપૂજન હોય, મારા દીકરાનો ગરબાનો પ્રસંગ હોય કે મારી દીકરીના લગ્ન પ્રસંગે એમણે હાજરી અચૂક આપેલી છે. હવે એમની સેન્સ ઓફ હ્યુમરની વાત કરું તો વિદ્યાનગર સ્કૂલમાં 900 વિદ્યાર્થીની હાજરીમાં કિડની ઉપર જ્યારે લેક્ચર આપી રહ્યા હતા
ત્યારે એક પ્રિન્સિપલે એમને પૂછ્યું કે વોટ ઇઝ અબાઉટ યોર નોબલ પ્રાઇઝ. ત્યારે એમણે કાઠિયાવાડી ભાષાના લહેકામાં એમ કહ્યું કે તો જેને મળ્યું છે એ બી ગાંડા થયા છે અને જેને નથી મળ્યું એને મેં ગાંડા થતા જોયા છે, પણ મને એમાં રસ નથી. મને તો સમાજે જે આપેલું છે એ મારે સમાજને પાછું આપવું છે. અને જે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વ પ્રતિષ્ઠિત કિડની ઇન્સ્ટિટ્યૂટ એમણે ગુજરાત અને એમાં અમદાવાદમાં સ્થાપી, જેમાં લાખો દર્દીઓનું કલ્યાણ થયું. એમની જે ખોટ જે છે એ ક્યારેય પૂરી શકાય એવી નથી. એમના આત્માને સાદર પ્રણામ. ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી એ બહુમુખી પ્રતિભાના માલિક હતા. સાયન્સના ક્ષેત્રે શ્રેષ્ઠતમ શિખરો સર કર્યા. અમેરિકા, કેનેડામાં 6 વર્ષ ભણ્યા અને એ સાયન્સ સાથે જ્યારે સેવા, સ્નેહ, સદભાવ ભળે અને એમાં દરિદ્ર નારાયણની જ્યારે અપ્રતિમ થઈ શકે એવી સેવાઓનો વેગ જેણે લીધો હોય એવા વ્યક્તિ જ્યારે ઇન્ડિયા પાછા આવે અને કિડની ઇન્સ્ટિટ્યૂટનું ગુજરાતમાં જે નિર્માણ કરે અને એનામાંથી પછી જે સિરીઝ ઓફ નવલકથા, દંતકથા, મિરેકલ જે કહો એ પ્રસંગો સર્જાય એ ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી. પદ્મશ્રીથી સન્માનિત થયેલા એવા શ્રી ત્રિવેદી સાહેબ એ અત્યંત ક્રાંતિકારી શોધો માટે પણ જાણીતા હતા. એમણે એમ કહી શકો કે કિડનીના ટ્રાન્સપ્લાન્ટનું આખું ક્ષેત્ર રીડિફાઇન કરી દીધું અને એમના સફળતાના જલમાન ઉદાહરણો આપણી સમક્ષ છે. હજારો દર્દીઓને એમણે જે રીતે ટ્રીટ કર્યા અને એમને નવજીવન બક્ષ્યું એટલે આખી ગુજરાતની અને પછી તો આજુબાજુ એશિયાના ઘણા ક્ષેત્રોમાંથી એમની પાસે દર્દીઓ સેવા માટે કરાવવા આવતા, ટ્રીટમેન્ટ માટે આવતા અને એમના હાથમાં એવો જશ હતો, એમનો પ્રેમ એવો હતો, એમનો સદભાવ હતો, સ્નેહ હતો કે બધા સારા થઈ જતા. એમણે અનેક સંશોધનો પણ કર્યા છે. અસંખ્ય ડૉક્ટરો એમના હાથ નીચે તૈયાર થઈ ગયા છે અને આજે એમનો દેહાવસાન થયું હોવા છતાં એમનો આત્મા આપણી સાથે જ છે, આપણને ગાઈડ કરી રહ્યો છે. કિડની ઇન્સ્ટિટ્યૂટના એક પથ્થર પર, એક ઈંટ ઉપર એમના અવાજો કોતરેલા છે. એવું લાગે જાણે હમણાં બોલશે. અને આ બધા જ ડૉક્ટરોની ટીમ જે ધગશથી સેવાથી દર્દીઓની સેવા કરી રહી છે એ એક અત્યંત આદર્શ ઉદાહરણ આવનારી પેઢીને એમના બતાવેલા રાહ પર આપણે ચાલીએ અને દર્દીઓની સેવા કરીએ અને જીવનને ચંદનની જેમ ઘસીએ એ એમના માટેની સાચી તર્પણ થયેલું કહેવાય. એમને ફરી વંદન. નમસ્તે. પદ્મશ્રી ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબનું નામ મેં વહેલું 1980માં મેડિકલ કોલેજમાં દાખલ થયો બીજેમાં ત્યારે સાંભળ્યું હતું. વેરી હાર્ડવર્કિંગ પર્સન, વેરી નોબલ પર્સન, very knowledgeable person, very honest to the core for his patients. He not only created an institute for kidney which is well known not only in India but world over, but he himself was an institute and he has left behind a legacy which very few people in India can match. 1986-87માં જ્યારે હું મેડિસિનની રેસિડન્સી કરતો હતો ત્યારે મને લાગે છે 86ની સાલમાં મારે 2 મહિનાનું રોટેશન નેફ્રોલોજીમાં આવ્યું હતું. ત્યારે એમની સાથે બહુ જ ક્લોઝલી કામ કરવાનો મોકો મળ્યો હતો. ખૂબ જ ઓલિયા ફકીર જેવું વ્યક્તિત્વ હતું. તેઓ પોતે કેનેડામાં આટલા ઉચ્ચ અભ્યાસ કરીને ત્યાં ઓલરેડી સેટલ થયા હતા. મેકમાસ્ટર યુનિવર્સિટીની અંદર તેઓ પોતે ફેકલ્ટી હતા અને આ બધું એક જ ઝાટકામાં છોડી અને એક મનમાં એક ગાંઠ સાથે કે મારે મારા દેશમાં, ગુજરાત રાજ્યમાં, અમદાવાદ શહેરમાં કિડનીનું એના રોગોને લગતું
સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઊભું કરવું છે એ ભાવનાથી આવ્યા અને પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એમણે ચાલુ કર્યું, ખૂબ જ નાની જગ્યામાં. એને તો હું પણ સાક્ષી છું કે એ વખત અમે જ્યારે સેકન્ડ યર હતા ત્યારે એક પેરિટોનિયલ ડાયાલિસિસ યુનિટ અને બાકી પેશન્ટ રાખવાની જગ્યા, કિડનીના જે સર્જરીના કેસ બી સિવિલ હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટના થિયેટરમાં અમુક ટાઈમે જગ્યા હોય ત્યારે કરે. અને આમાંથી ધીરે ધીરે એમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝનું આખું એક સર્જન કર્યું જુદી જગ્યામાં. ખૂબ મહેનત કરી અને સરકારી સંસ્થાઓ સાથે કામ લઈ, ગવર્મેન્ટ સાથે કામ લઈ, ગવર્મેન્ટના હાયર ઓથોરિટીઝને કન્વિન્સ કરી અને એમણે આ મોટું સેન્ટર બનાવ્યું જે અત્યારે ભારત દેશનું કદાચ મોટામાં મોટું કિડની ડિઝીઝની ટ્રીટમેન્ટ માટેનું સેન્ટર છે. અને તેમાં કિડનીના તમામ પ્રકારના રોગોની ટ્રીટમેન્ટ ઇન્ક્લુડિંગ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને હવે તો ઘણા વ્યાપક પ્રમાણમાં ઇવન લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. આ બધાનો શ્રેય ત્રિવેદી સાહેબને જાય છે. મારા માટે બહુ જ સન્માનનીય અને પૂજનીય વ્યક્તિત્વ છે. નતમસ્તક પ્રણામ કરું છું. MBBS થયા પછી કાકાએ નોકરી શરૂ કરી અને ડૉક્ટર તરીકેની ટ્રેનિંગ શરૂ કરી અને તારીખ 13/12/61 દિવસે શારદા ત્રિવેદી સાથે એમના લગ્ન થયા. અને પછી ECFMGની પરીક્ષા એમણે આપી અમેરિકા જવા માટે. જે એન્ટ્રી ટેસ્ટ હોય છે એ એમણે આપ્યો, જેમાં 96% માર્ક્સ આવ્યા. એ રેકોર્ડ પણ કાકાનો કોઈ હજુ સુધી તોડ્યો નથી. અને ECFMGની એક્ઝામ આપ્યા પછી એમણે પાસ થઈ ગયા પછી એમણે અમેરિકાની 3 હોસ્પિટલોની અંદર એપ્લાય કરેલું અને એ 3 હોસ્પિટલમાંથી 3 હોસ્પિટલમાં એમણે લખ્યું હતું કે હું મારી પાસે ત્યાં આવવાના એર ટિકિટના પૈસા નથી, હું ત્યાં આવીને તમારી સાથે રહું તો તમારે મને સ્ટાઇપન્ડ આપવું પડશે અને ઘર રહેવાની અને ખાવાની સગવડ કરવી પડશે. તો અમેરિકામાં જો ક્લીવલેન્ડની લેકવુડ હોસ્પિટલ હતી એનો સૌથી પહેલો જવાબ આપ્યો અને એ કાકાની બધી શરતો માનવા તૈયાર હતા, કારણ કે એમને એમ થયું કે 96% માર્ક લાવનાર છોકરો તો કેટલો હોશિયાર હશે. અને આમ હોસ્પિટલ અમેરિકા પહોંચી ગયા કાકા. અને અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતમાં એમને જે ટ્રેનિંગ કરવી પડતી હતી એ ટ્રેનિંગની અંદર એમને 3 વર્ષ પહેલાં 3 વર્ષ જે હતા એ 3ની અંદર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે એમને ઇનામો મળ્યા. એ સૌથી પ્રથમ આવ્યા અને એટલા માટે 3જા વર્ષની અંદર એમને રેસિડેન્ટના ચેરપર્સન બનાવ્યા. અને પછી ત્યારથી એવું થયું કે ત્યાં એમની સાથે જે નર્સ હતી એ નર્સ કામ કરતી હતી. એ નર્સના પિતાજીને હાર્ટનો પ્રોબ્લેમ હતો અને ઘરે અચાનક એમને એટેક આવ્યો. એટલે એમ્બ્યુલન્સ બોલાવવા જેટલો પણ સમય ન હતો તો એ એની ગાડીમાં જ એના બાપુજીને લાવીને હોસ્પિટલમાં ભરતી કર્યા અને સીધા જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. કાકા એ વખતે હેડ હતા એટલે કાકાએ સીધા જ ઓપરેશન થિયેટરમાં ગયા. જઈને એમણે આંચકા આપવાના શરૂ કર્યા. તો આંચકા આપ્યા તો અને એ તો બેહોશ થઈ ગયેલા એટલે આંચકા આપીને હૃદય ચાલુ કરવાનું હતું. પણ હૃદય જ્યારે ચાલુ કરવા ગયા ત્યારે 4 આંચકા આપ્યા તોય હૃદય ચાલુ. હવે મેડિકલની અંદર એવો નિયમ છે કે 4 આંચકાથી વધારે આંચકા કોઈને અપાય નહીં. પણ કોણ જાણે કાકાને એવો કંઈક સંકેત થયો. એમને એમ થયું કે હજુ 5મો આંચકો આપી જો. એટલે એમની જે ટીમ ઊભી હતી એમને કહ્યું કે આઈ વિશ ટુ ગીવ વન મોર. એટલે એમને ત્યારે કહ્યું કે ના અપાય, આપણા મેડિકલની અંદર એ કાયદો નથી, 4 જ અપાય. તો કાકા કે ઇફ યુ ઓલ આર એગ્રી ધેન આઈ વિલ ડુ. પછી બધાએ કહ્યું કે સારું અમે ચાલો તમને 5મો આપો. અને કાકાએ 5મો આંચકો આપ્યો અને ચમત્કાર થયો. એ વ્યક્તિ સારો થયો. અઠવાડિયામાં તો એ ઘેર ચાલીને ગયો. અને ત્યાર પછી તો અમેરિકાની અંદર ડૉક્ટર ત્રિવેદી એટલે વટ પડવા માંડ્યો. અને ડૉક્ટર ત્રિવેદીને અમેરિકન ડૉક્ટરો લગભગ એમની સાથે જે હતા એ લોકો ડૉક્ટર ટ્રેવ કહીને બોલાવતા. તો આ એક વાત છે કે અમેરિકામાં જઈને ત્યાં પણ એમણે એમનું જમાવી દીધું. And I am a long time close friend of Dr. H.L. Trivedi from early 70s when he was assistant professor of medicine and nephrology department in McMaster University and a program director of dialysis and transplant unit in St. Joseph Hospital as well as in Hamilton General Hospital in Hamilton, Ontario, Canada. In the early 70s, there were few and far less people of Indian origin as compared to today
in Hamilton, and the few people that lived there were well acquainted with each other. They knew Dr. Trivedi, Dr. Singhal, Dr. Pandya, Dr. Kumar, Dr. Smith, Dr. Joshi, to name a few. In fact, I met my wife Chandra Joshi in Hamilton too, and she was a friend with Sunita Ben Trivedi, or Sharda Ben, as you all know her. Sunita Ben, along with Chandra and some other ladies, started and performed the Gujarati Garba and Ras in the early 70s in Hamilton. During his tenure in Hamilton, they had become like a family. However, Dr. Trivedi is one individual who stands out of the ordinary. He always wanted the very best and latest technology at his Kidney Institute, which formed an integral part of his life. Besides his devotion to his career in medicine, he was passionate about giving back to his countrymen through his untiring work and through his philanthropic activities. Philanthropists like Dr. Trivedi are driven by the spirit of changing the lives of others. Everyone just remembers you by the way you made them feel when they were with you. That is how I always felt during my entire association with Dr. Trivedi. He would go to great lengths to put me and my wife at ease whenever he had visited them. These were some of the attributes of Dr. Trivedi that I would always adore and treasure with awe and worship for this great soul. Om Shanti Shanti Shanti. Dr. H.L. Trivedi, my guide and my mentor in nephrology, fondly called as HLT. He has taught not only the academic part of nephrology, but the social aspect of nephrology. And working with him for 8 long years, my vision about nephrology and how to practice nephrology changed a lot. As opposed, I would have worked in some other institution. I remember him on his first death anniversary. My memories go back to the period 1982 to 1987 when I came to Ahmedabad and joined IKDRC as assistant professor. That was the period of struggle, and they were very important formative years for this institution. I was inspired by Professor Trivedi's commitment, zeal, enthusiasm to establish an institution which was first of its kind and ultimately culminated in a university setup, established as an institution of excellence in the area of transplantation, research, service, education, and excellence. I found in him a human being who had a heart full of compassion, service, and love for the downtrodden who were suffering with various kidney diseases, and he established one of the best centers of kidney research, kidney care, and kidney transplantation. And ultimately, it resulted in an institution which was giving holistic care for patients not only with end-stage kidney failure but also with end-stage liver failure. I personally would remain indebted to him and to Mrs. Trivedi for all their kindness, love, and compassion
which they showered on me as a mentor and guide. I always considered him as a fatherly figure, with the difference that even when I was called as a prodigal son, I continued to ask for the favors and the gratitude from him with surrender. And he showered all those favors of kindness and help without any inhibitions. On this day, myself, my wife Kumud, miss him from the bottom of my heart, and wish and pray to the God Almighty, who has given him a place in his heavenly abode. He is like our guardian angel to myself, to my family, and to all the members of IKD and this institution of excellence. मेरे लिए बहुत गर्व की बात है कि मैं डॉक्टर एच.एल. त्रिवेदी की स्टूडेंट हूँ। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा। पुराणों में गुरु को देवता तुल्य माना गया है। ईश्वर को तो हमने देखा नहीं, लेकिन डॉक्टर एच.एल. त्रिवेदी का नाम लेते साथ हमारे दिल में एक पिता की मूर्ति उभरती है। डॉक्टर त्रिवेदी ने हमें नेफ्रोलॉजिस्ट की ही शिक्षा नहीं दी, वरन उन्होंने हमें दर्शन ज्ञान सिखाया, सांसारिक बातें सिखाई। उनका ज्ञान, प्रेम एवं संरक्षण अभी भी हमारे दिलों में जिंदा है। उनके जैसा महान व्यक्ति इस ज़माने में कम ही देखने मिलेगा, जिन्होंने अपना सारा जीवन परोपकार में अर्पित कर दिया। उनकी तुलना किसी संत या महात्मा से ही की जा सकती है। अहमदाबाद के पोस्ट ग्रेजुएशन के कुछ वर्ष हमारे जीवन के गोल्डन ईयर्स थे, जिसमें हमें डॉक्टर एच.एल. त्रिवेदी के साथ सुनीताबेन मैडम का भी भरपूर प्रेम मिला। मैं अपने उस महान गुरु को श्रद्धांजलि अर्पित करती हूँ। भगवान उनकी आत्मा को शांति प्रदान करे एवं डॉक्टर सुनीताबेन मैडम के लिए शुभकामनाएं स्वस्थ जीवन की। धन्यवाद। આજે હું જે કંઈ પણ છું તે ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબના લીધે છું, એમ કહું તો ખોટું નથી। ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ સાથે મારો સૌથી પહેલો સંબંધ 1977માં જ્યારે એક અજાણ્યા દર્દીની હું સેવા કરી રહ્યો હતો ત્યારે થયેલો। એ દર્દીનું નામ હતું અરવિંદભાઈ, અને એ દર્દી ડૉક્ટર ત્રિવેદી સાહેબના અંડરમાં દાખલ થયેલા હતા। અને 1977ની અંદર સાહેબ નવા આવેલા હતા, પ્રોફેસર ઇન નેફ્રોલોજી તરીકે બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં જોડાયેલા હતા। સાહેબ એટલા બધા સરસ સ્વભાવના હતા કે એકવાર નામ જાણી લીધું પછી ક્યારે પણ એ વ્યક્તિનું નામ ભૂલતા નહીં, અને દરેક વ્યક્તિને નામથી બોલાવવાની એમની ટેવ મને આજે પણ યાદ છે। સાહેબે એ વખતે પણ મને ઘણું બધું માર્ગદર્શન આપેલું હતું। ત્યારબાદ જે ગુજરાતનું સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયું, એ ઓપરેશનમાં પણ હું હાજર હતો, અને સાહેબે મને MS જનરલ સર્જરી પાસ થયા પછી ડૉક્ટર સૂર્યકાંતભાઈને એક દિવસ કહ્યું કે સૂર્યકાંત, આ છોકરો મને આપી દે। એમ કરીને એ દિવસે મને ડૉક્ટર સૂર્યકાંતભાઈ પટેલ સાહેબે એમ કહ્યું કે તું ડૉક્ટર ત્રિવેદી સાહેબ સાથે જોડાઈ જા। અને ત્રિવેદી સાહેબે મને શરૂઆતમાં સિનિયર રેસિડેન્ટ તરીકે રાખ્યો, અને ત્યારબાદ ક્લિનિકલ આસિસ્ટન્ટ ઇન યુરોલોજી, અને ત્યારબાદ ટ્યુટર ઇન યુરોલોજી તરીકેની પોસ્ટ આપેલી હતી। સોમ અને ગુરુવારની મારી યુરોલોજીની ઓપીડી ચાલતી, અને સાહેબે મને એટલું બધું પ્રોત્સાહન આપેલું કે મને એમ કીધેલું કે સુનિલ, આ યુરોલોજી વિભાગ તારાથી ચાલુ રાખવાનો છે, અને કોઈ પણ હિસાબે બંધ ના થાય, અને એને બંધ કરવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એટલે તું ગમે તેમ કરીને મહેનત કરતો રહેજે, અને તને કંઈ પણ તકલીફ હોય તો હું બેઠો છું, તું ચિંતા ના કરીશ। એમ મને યુરોલોજી વિભાગની અંદર સ્વતંત્ર બધું જ કામ આપવામાં આવેલું, અને સાહેબે મને એટલું બધું પ્રોત્સાહન આપેલું કે મને આજે કોઈ પણ તકલીફ પડી નથી। એ હું બરાબર સાહેબને એ રીતે યાદ રાખું છું। ત્યારબાદ જે સૌથી પ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે થઈ હતી જે નેફ્રોલોજી અને યુરોલોજીની, એ બહુ જ જબરજસ્ત કોન્ફરન્સ હતી, અને એ કોન્ફરન્સની અંદર સાહેબના મિત્રો ડૉક્ટર પીટર નાઇટ, ડૉક્ટર સ્મિથ, ડૉક્ટર ડિકિન્સન, ડૉક્ટર ડોર્સેટર, એ બધા જ ડૉક્ટરો આવેલા, અને બહુ જ સરસ મજાની એ કોન્ફરન્સ મેં પહેલીવાર મારી લાઈફની અંદર આવી મોટી કોન્ફરન્સ મેં એટેન્ડ કરી હતી, અને સાહેબે સરસ મજાનું સર્ટિફિકેટ આપેલું। સાહેબની બીજી અમારી ખાસિયત એ હતી
કે એ એમના ઘરે અમને ઘણી બધી વાર બોલાવે અને ચા પાણી પણ અમને કરાવે, અને એટલું જ બધું બહેન પણ અમારા માટે એટલું બધું પ્રેમ રાખે કે કંઈ વાત નહીં. એક મધરની જેમ અમને પ્રેમ આપતા હતા. એ બહેનનો પણ અમારી સાથેનો નાતો એટલો બધો જબરજસ્ત હતો કે કંઈ વાત ના પૂછો. સાહેબે મને ખૂબ જ પ્રોત્સાહન આપેલું છે, અને ત્રિવેદી સાહેબના જે કાર્યો છે એ કાર્યો આજે એટલા બધા જબરજસ્ત હતા કે એના લીધે જ આ કિડની ઇન્સ્ટિટ્યૂટ આખી સ્થપાઈ છે. અને કિડની ઇન્સ્ટિટ્યૂટનો જે પાયો નખાયો તે આખો ત્રિવેદી સાહેબના ભગીરથ પ્રયાસના લીધે થયો, અને આજે IKDRC એ મોટું વટવૃક્ષ બની ગયું છે. અને એમાંથી ઘણા બધા નેફ્રોલોજીસ્ટ, ઘણા બધા યુરોલોજીસ્ટ બહાર પડ્યા છે, અને આજે સમાજને એટલો બધો ફાયદો થયો છે. ઘણા બધા પેશન્ટો બચી ગયા છે, અને ઘણા બધા લોકોને નવું જીવન મળ્યું છે. એ ડૉક્ટર ત્રિવેદી સાહેબના આભારી છે. ત્રિવેદી સાહેબને મારા વંદન, મારા ખૂબ ખૂબ પ્રણામ, અને એમના આશીર્વાદ હું કાયમ માટે મેળવી રહ્યો છું. પ્રણામ, નમસ્તે. સાહેબ અમેરિકા પહોંચ્યા પછી એ નક્કી કરી રહ્યા હતા કે હવે મારે કયા ક્ષેત્રમાં જવું, શેમાં આગળ કામ કરવું. તો સાહેબે ખૂબ સરસ વાત એમની આત્મકથામાં કરી છે. અને આ બધા શબ્દો તો કેવા છે બિંદુબેન કે હું આમ મૂળ આર્ટ્સનો વિદ્યાર્થી છું, અને સાહેબે તો જે અંગ્રેજી શબ્દો વાપર્યા છે એ 2-3 વખત તો એ સમજવા માટે શબ્દકોશ લઈને બેસવું પડે એવું છે. એટલે એ મૂળ શબ્દો સાચા હું કહી શકું. એ વાત બહુ સરસ છે, એટલે તું અંદરથી જોઈને વાંચીશ તો વધારે મને લાગે છે કે સરસ. જી હું એ વાત જ આપને જણાવું તો એ વાત હતી લગભગ 1966ની. એમાં સાહેબ જે તબીબી સંસ્થામાં કામ કરી રહ્યા હતા એ સંસ્થાએ એક અગ્રણી ડૉક્ટરને પ્રવચન માટે આમંત્રણ આપ્યું, અને તે એટલે ડૉક્ટર વિલિયમ કોલ્ફ. અને તે સમારંભમાં ત્રિવેદી સાહેબને પણ આમંત્રણ મળ્યું હતું. તેઓ પણ ત્યાં ગયા હતા, અને તે લેક્ચરનો વિષય હતો કે કિડનીના આખરી તબક્કાના રોગોના સફળ ઇલાજ માટેનું કિડનીનું પ્રત્યારોપણ. આ વિષય ઉપર ડૉક્ટર વિલિયમ કોલ્ફે એ દિવસે પ્રવચન આપ્યું, અને પ્રવચન પછી ત્રિવેદી સાહેબની તેમની સાથે સર્વપ્રથમ મુલાકાત થઈ. એટલે પહેલી જ મુલાકાતમાં ત્રિવેદી સાહેબના મન ઉપર આ ડૉક્ટરનો પ્રભાવ પડ્યો, અને તેમણે નક્કી કર્યું કે અમની સાથે કામ કરવું જોઈએ. પણ તને ખબર છે કે ડૉક્ટર વિલિયમ કોલ્ફ એટલે વિશ્વમાં જેણે સૌથી પહેલી આર્ટિફિશિયલ કિડનીની શોધ બનાવી. અને મને બરાબર યાદ છે કાકાએ મને જ્યારે મોડે વાત કરી હતી કે માણસને જ્યારે નવું કંઈક શોધવાનું હોય ને આ તો માણસ ઉપર પ્રયોગ કરવાનો, એટલે એટલી બધી વસ્તુઓ જોવી પડે કે એમણે એમ કહ્યું કે 2 કિડનીની જગ્યાએ 2 જ્યુસના ડબ્બા, ખાલી ડબ્બા લીધા ટીનના, કે 2 ડબ્બા લીધા અને 2 ડબ્બાની નીચે ટ્યુબ જોડી, અને ટ્યુબ જોડીને પછી કે હવે એને પાણીને ખેંચવું કેવી રીતે ઉપરથી. એટલે એ છે ને વોશિંગ મશીન એમને ઘરમાં જોયું, એટલે વોશિંગ મશીન જે રાખતા તે કારીગરને ત્યાં ગયા. એમને કીધું કે આમાંથી તું મને બતાય કે આમાંથી તું ડ્રેનેજમાંથી પાણી ડ્રેનેજમાં જાય એવું કેવી રીતે કરે છે. તો એ બતાવ્યું, અને બસ વિલિયમ કોલ્ફને એ ઉપાય મળી ગયો, અને વિશ્વની સૌથી પહેલી કૃત્રિમ કિડની, જેને આપણે આર્ટિફિશિયલ કિડની કહીએ છીએ, એ બનાવીને ત્યારથી પછી ડાયાલિસિસથી લોકો સારા થવા માંડ્યા. અને ડાયાલિસિસથી સારું ના થાય જ્યારે, અને વધારે રોગ વધી જાય તો પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, એટલે એમણે કૃત્રિમ કિડની કરી. તો એટલી બધી લોકોને વરદાન આપીને ગયા છે એવું કહેવાય. એટલે સાહેબ હંમેશા જ્યારે વાત કરવાની આવે ત્યારે ત્રિવેદી સાહેબ હંમેશા એમના ગુરુ ડૉક્ટર વિલિયમ કોલ્ફનું બહુ પાવનતાથી સ્મરણ કરે છે, અને એમના સંસ્મરણો વાગોળે છે, યાદ કરે છે કે એમની પાસેથી હું જે શીખ્યો એ શીખ મને જીવનમાં કેટલી બધી ઉપયોગી થઈ. અને એ શીખેલી વાતો ત્રિવેદી સાહેબે તેમના જીવનમાં તો ઉતારી, એમના શિષ્યો, એમની સાથેના સહાધ્યાયીઓ બધાને શીખવી. તો આપણે ત્રિવેદી સાહેબની સાથે જેમણે કામ કર્યું છે તેવા તેમના શિષ્યો, તેમના સહયોગી ડૉક્ટરો, તેમની પાસેથી સાહેબ માટેના તેમના સંસ્મરણો સાંભળ્યા. અને 1987 થી 1990 સુધી ત્રિવેદી સાહેબની નીચે મને નેફ્રોલોજીની ટ્રેનિંગની તક મળેલી. તે મારા માટે એક આદર્શ શિક્ષક હતા, પૂજનીય વંદનીય શિક્ષક હતા. આટલા બધા દર્દીઓની સારવાર, અત્યારે તો હું એમ કહીશ કે લાખો દર્દીઓ કિડનીના છે, એ એમની સારવારની જે લાભ મેળવી અને સાજા થયા, એમના પ્રત્યે કરુણા, પ્રેમ અને લાગણીથી સારવાર કરી એવા એક મહામાનવ, મહાક્લિનિશિયન હતા. એમની ક્લિનિકલ સ્કિલ આટલી અનપેરેલલ
અને એકદમ ઉત્તમ કક્ષાની હોવાથી જ આખા વિશ્વમાં સૌથી મોટી એવી કિડની હોસ્પિટલનું નિર્માણ એમની દેખરેખ અને એમના સ્વપ્ન નીચે થયેલું હતું. ખાલી ક્લિનિશિયન નહીં, પરંતુ વિશ્વ કક્ષાના રિસર્ચર હતા અને એમની રિસર્ચ અને એમની જે ક્લિનિકલ એબિલિટી છે તેમનો લાભ આપણા ગુજરાત અને ભારતના દર્દીઓને મળ્યો છે. તેને માટે આપણે તેમને હંમેશા માટે યાદ કરશું. બહોશ ક્લિનિશિયન, બહોશ એડમિનિસ્ટ્રેટર અને એક લાંબા સમયનું વિચારી શકીએ એવા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા માણસને હું આજે વંદન કરું છું. વિઝિટિંગ ઓફિસર તરીકેના 3 મહિના પૂરા કરીને કાકા પાછા કેનેડા ગયા, લેકિન એમને ત્યાં આગળ હું આરામ થઈ ગઈ. અહીંના દર્દીઓને એમણે જોયા, ગરીબોની હાલત જોઈ અને એ લોકોને સારવાર નથી મળતી, હોસ્પિટલમાં કોઈ સાધનો નથી. આ બધું જોઈને એમ થયું કે મારા દેશના ગરીબ દરિદ્ર નારાયણો પાસે મારી જરૂર છે, હું ત્યાં જાઉં અને હું ત્યાં કિડની હોસ્પિટલ બનાવું. એટલે એમણે આ વિચાર કર્યો અને પરમેનન્ટ ઘેર જઈને કાકીને કહ્યું કે હવે મારાથી વધારે બેસી શકાય એમ નથી કેનેડામાં અને હવે મારે જવું છે. પણ એ વાત હું કહી દઉં કે કેનેડામાં સૌથી હાઈએસ્ટ ઇન્કમ ટેક્સ કપાવનાર નંબર 1 સિટીઝન એ હતા અને એ બધું છોડીને એમણે અહીંયા અમદાવાદ આવવાનો વિચાર કર્યો અને કાકી એમને હામી પણ એ વાત કેનેડાથી ત્રિવેદી સાહેબ જ્યારે ભારત પરત ફર્યા અને પછી તેમણે અહીં અમદાવાદમાં આવીને સંકલ્પ કર્યો કે હું અહીંયા કિડની હોસ્પિટલ ઊભી કરીશ. હવે તે ઊભી કરવા માટે જમીનની આવશ્યકતા હતી. જમીન તો સરકાર પાસેથી તેમને પ્રાપ્ત થઈ, પણ મકાનનું શું? એટલે ત્રિવેદી સાહેબે ન્યૂઝપેપરમાં એટલે કે છાપામાં જાહેરાત આપી કે અહીંયા અમારે કિડની હોસ્પિટલ બંધાવવી છે, તો તેના માટે અનુદાનની આવશ્યકતા છે, તો ઘણા બધા દાતાઓની આવશ્યકતા છે, તો આપ થઈ શકે તેટલું અનુદાન કિડની હોસ્પિટલના નિર્માણ માટે આપશો. હવે આ છાપામાં જાહેરાત વાંચી અને ત્રિવેદી સાહેબના એક મિત્ર બાળપણના રસિકભાઈ દોશી, એ રસિકભાઈ દોશી મુંબઈ હતા. તેમણે તે જાહેરાત મુંબઈમાં વાંચી અને ત્રિવેદી સાહેબને ફોન કર્યો કે આમાં લખ્યું છે ડૉક્ટર હરગોવિંદ ત્રિવેદી, એટલે તું એ જ હરગોવિંદ હરુ કે જે બાળપણમાં આપણે ચરાડવામાં સાથે હતા? તો કે હા એવું જ. તો કે આ મારે હોસ્પિટલ બનાવી છે અને આ જાહેરાત મેં જ આપી છે. તો તરત જ રસિકભાઈએ એમને કહ્યું કે તું મુંબઈ આવી જા, હું તને વ્યવસ્થા કરી આપું છું. અને તરત જ ત્રિવેદી સાહેબ મુંબઈ પહોંચ્યા, તેમની સાથે મુલાકાત કરી અને નક્કી કર્યું કે ભાઈ હું 50 લાખ રૂપિયાનું અનુદાન હું આપીશ. તરત જ ત્રિવેદી સાહેબે વળતો જવાબ આપ્યો કે મારે તો લગભગ 1 કરોડ જેટલી રકમની આવશ્યકતા છે, તો ચાલ એ પણ હું તને કરી આપું છું. એટલે 50 લાખ રસિકભાઈ દોશી તરફથી મળ્યા અને બીજા 50 લાખ રૂપિયા આપવા માટે રસિકભાઈ દોશીએ તેમના મિત્ર મફતલાલ મહેતાને વિનંતી કરી. એમ કુલ 1 કરોડ રૂપિયા લઈ ત્રિવેદી સાહેબ મુંબઈથી અમદાવાદ પરત ફર્યા. એમના નિશાળના મિત્ર શ્રી રસિકભાઈ દોશી અને મારા પિતાશ્રી શ્રી મફતલાલ મહેતાના અનુદાનથી હોસ્પિટલ બાંધવાની શરૂઆત થઈ અને આજે આપણે જોઈએ છીએ કે એક સુંદર હોસ્પિટલનું નિર્માણ થયું છે. ડૉક્ટર ત્રિવેદીએ તન મન ધનથી સમાજના દરેક સ્તરના માણસો માટે આધુનિક સારવાર આપવા પ્રયત્ન કર્યો, જેની ખ્યાતિ દેશભરમાં ફેલાઈ અને અનેક લોકો દેશ પરદેશથી સારવાર માટે અમદાવાદ આવવા માંડ્યા. ત્યારબાદ થોડા સમય પછી કિડની ટ્રાન્સપ્લાન્ટનો એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો. એ પ્રોજેક્ટ જ્યારે હાથ ધર્યો ત્યારે હિન્દુસ્તાનમાં બહુ થોડા સેન્ટરો હતા કે જ્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સારી રીતે થતું હતું. ગુજરાતના તેમજ દેશના ઉત્તમ કક્ષાના વિવિધ પ્રકારના ડાક્ટરોનો આ પ્રોજેક્ટમાં એમને સમાવેશ કર્યો. આ કામ સફળ થયું અને ત્યારબાદ લીવર ટ્રાન્સપ્લાન્ટનું કામ કરવાનો તેમને શુભ આરંભ કર્યો. આ બંને સાહસોમાં અસાધારણ સફળતા મળી અને સાથે સાથે તેઓ રિસર્ચ પણ કરતા હતા અને તે એટલી ઉત્તમ પ્રકારની હતી કે તેઓ અત્યંત દુર્લભ નોબેલ પ્રાઇઝ માટે દાવાદાર બન્યા. ડૉક્ટર સાહેબ નિયમિત દર્દીઓને મળતા, તેમની ખબર અંતર પૂછતા અને યોગ્ય લાગે ત્યારે બિલમાં સારું એવું ડિસ્કાઉન્ટ આપતા.
તેઓએ સંસ્થાની ભરપૂર સેવા કરી છે અને તેમાં કોઈ કચાશ રાખી નથી. અંતમાં આજના પ્રસંગે મારા તરફથી ખૂબ જ ભાવપૂર્વક હસ્તક નમાવી શ્રદ્ધાંજલિ આપું છું કે તેઓ મારા હૃદયમાં સદાય રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ અર્પે એવી મારી અભ્યર્થના છે. નમસ્કાર. Words do little justice to honor the memory of someone as selfless as my dear friend, late Dr. H.L. Trivedi. Growing up in Wakaner, we both went to the same school and studied the same books, but we couldn't have imagined just how different our lives would have been. When Dr. Trivedi proceeded to study in Canada, I could not have imagined that we will ever be able to meet again and do some work together to give back to our society. But we did. My wife, Mrs. Gulabben Doshi, had suffered kidney failure at a young age. A successful transplant had enabled her to live a full and happy life for almost 30 more years. And it is during this time that Dr. Trivedi's inspiring commitment to humanity gave us the inspiration to build IKDRC in Ahmedabad. Dr. Trivedi gave his sweat, blood and tears to the cause and saved countless lives. He gave hope to the numerous families who would have otherwise lost their loved ones to the fight against renal diseases. His research, his altruism, his very philosophy of serving humanity cannot be summed up so easily. But I can only pray that his contribution to society continues to inspire the hearts and minds of the new generation of doctors, especially in these current times, to practice their craft for the betterment of mankind, just like he did. Dr. Trivedi, may you always reside in our hearts and in... ડૉક્ટર એચ એ ત્રિવેદી સાહેબનું વ્યક્તિત્વ અદ્ભુત હતું, અવિસ્મરણીય છે. આજે ડૉક્ટર એચ એ ત્રિવેદી સાહેબ આપણી સાથે નથી તેવું કહેવાનું પણ આપણને મન થતું નથી. તે આપણી સાથે જ છે એવું જ આપણને ગમે. તે માનવતાવાદી, સહૃદય અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓનું વ્યક્તિત્વ પથ્થરમાંથી પાણી કાઢે તેવું હતું. જેમ પથ્થર પારસના સંપર્કમાં આવે અને પારસ બની જાય, તેવી રીતે જે તે વ્યક્તિ તેમના સંપર્કમાં આવે અને તેમનું જીવન ઉજળું બની જતું. ડૉક્ટર એચ એ ત્રિવેદી સાહેબે જે બીજી વ્યક્તિઓને કલ્પનામાં પણ ના હોય તેવા કામ તેમને મૂર્તિમંત કરી બતાવ્યા છે. જેમ કે કિડની હોસ્પિટલ. ડૉક્ટર ત્રિવેદી સાહેબે જ્યારે એ સમય હતો કે જ્યારે કોઈને પણ એવું હતું નહીં કે કિડનીના રોગોની એક અલગ હોસ્પિટલ હોઈ શકે, જ્યારે ત્રિવેદી સાહેબે એ મૂર્તિમંત કરીને બતાવ્યું અને આજે આ કિડની હોસ્પિટલ વિશ્વ સ્તરે પહોંચી ગઈ છે, જ્યાં દર્દીઓ દેશ વિદેશથી આવે છે